जय माताजी मित्रों, स्वागत है तमारो આજના નવા વિડિયોની અંદર। તો આજે મિત્રો ફરીથી એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ આપણે। તો મિત્રો કાલે આપણે બનાવતો રોટલાની રેસીપી નવી, આજે આપણે પાસ્તા બનાવવાના છીએ ખેતરે। તો બધું સામાન લઈને આવી ગયા છીએ આપણે। સૌથી પહેલા તો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા નવા નવા વિડિયો તમને મળતા રહે। તો મિત્રો આજે આપણે ખેતરમાં પાસ્તા બનાવવાના છે, તમે સામાન જોઈ લો એકદમ। तो मित्रों आटलो अपने सामान लઈને આવી ગયા છીએ, મારા ભાઈ सामान લઈને આવી ગયા છે, અમે બધાય। તો મિત્રો આપણે હવે પાસ્તા બનાવવાની તૈયારી કરીએ। તો સૌથી પહેલા તો પાસ્તા બનાવવા માટે મિત્રો આપણે પાસ્તાને બાફવા પડશે। એટલે પાણી લઈ પહેલા અને આને પહેલા બાફવા મૂકી દઈએ। ત્યાં લગી આપણે આ શાકભાજી છે એ કાપી લઈએ। સૌથી પહેલા पास्ता એને બાફવા મૂકી દઈએ। તો લગીને વિડીયો સ્ટોપ કરીએ। તો મિત્રો ફટાફટ બહાર નહીં કરતા, એટલે પાસ્તા બાફવા મૂકી દઈએ। તો લગીને વિડીયો સ્ટોપ કરીએ। तो फाइनल मित्रों हवे આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે। પાસ્તા પણ બફાઈ ગયા છે, શાકભાજી પણ કમ્પ્લીટ વઢાઈ ગઈ છે। તો શાકભાજી તમને બતાવી દઈએ, પાસ્તા બતાવી દઉં। તો મિત્રો આ છે આપણા પાસ્તા, એટલે આપણે આટલું વાટેલું છે શાકભાજી, આટલો મસાલો છે આપણો, આ તેલ છે ડબ્બામાં, અને પાસ્તા કાઢવાનું હજી ચાલુ જ છે। મિત્રો તમે જોઈ શકો છો કે આ છે આપણા મરચાં, ડુંગળી અને ટામેટા। तो मित्रों हवे आपणे आनो वघार करवानो छे। तो मित्रों पहला तो बधा पास्ता बाहर काढी नाखीए, पछी आपणे आनो वघार करवानो है। तो मित्रों तमे जोई लो के आपणे कामकाज चालू ज छे। शुं क्या तो खरी कांईक आपणे काले तो कालू बनाववानुं, काल नहीं बनाववानुं, काल बीजो विडियो लाववानो। हां बनाववानुं थाय तो बने दे। आसना माटे पकड़ी राख्यो तमे हाथमां? शौखनुं। शानुं शुं है एटले? हां सेल्फी स्टिक। वीडियो बनाववा माटेनी स्टिक, सेल्फी स्टिक एवुं के? अरे हुत बोले तो मित्रों मैं शुं बोल्यो? आपणे काढवानुं बधुं चालू ज छे। वीडियो बंद नहीं कर रहे, એટલે આ વિડિયો તો બંધ કર તું। एक બધું લાવતા વીડિયો કમ્પ્લીટ બધું પાસ્તા કાઢી ગયા છે, એટલે હું જોઈ લઉં લા એકદમ મને જોઈ લેવા દે। તો મિત્રો હું જોઈ લઉં કે પાસ્તા બહુ પાસ્તા બાકી રહી જતા બે ત્રણ જેવા, એટલે આપણે કાઢી નાખીએ। કેમેરો પકડ લે। તો મિત્રો આપણે પાસ્તા કાઢી નાખીએ। તો મિત્રો તમે જોઈ લો કે અમે પાસ્તા કાઢીએ। આખું મોઢું ને એટલે બંધ કરો પણ વિડિયો। तो मित्रों આપણે एक एक पास्ता काढी लिए। बहु पास्ता बहु किंमती है अपना माटे, बहु मेहनत करी है पास्ता बनावा माटे। तो मित्रों तो फाइनल मित्रों हवे आपणे कम्प्लीट थई गयुं छे। पास्ता पण कटाई गया छे, બધું શાકભાજી પણ કમ્પ્લીટ થઈ ગયું છે। મસાલો
પછી આ છે આપણે પાસ્તા મસાલો આ પાસ્તા મસાલો આપણે અહીંયાથી આવ્યો હતો પાસ્તા છૂટક લાવ્યા ત્યાંથી આ ડુંગળી બધી આ મરચાં ધાણા જ આપણે પછી નાખશું તો ફાઇનલ મિત્રો બાટલો આપણે પાણી પીવા લાવ્યા હતા પણ થોડુંક જ પાણી વધુ છે તો હવે આપણે આને બધું કમ્પ્લીટ વઘાર કરીને તળવાનો છે એટલે શેકવા એટલે જે બનાવવાનો છે એટલે વઘાર કરવાનો છે સ્પેશિયલી આનો તો મિત્રો આપણે આનો વઘાર કરી દઈએ તો સૌથી પહેલાં તો વઘાર કરવા માટે આપણે ચૂલો સળગાવી લઈએ ચૂલો હજી ઉલવી ગયો છે એટલે ચૂલો સળગાવવો પડશે ચૂલો સળગાવવા માટે લાકડા તો જરૂર છે એટલે લાકડા તો મિત્રો આપણે તો સેલ્ફી સ્ટિક પડી ગઈ હતી નીચે તો આપણે મૂકી દઈએ આવા પાતળા લાકડા જોવે એના માટે બંધ કરી નાખ સેલ્ફી સ્ટિક દબાઈ થઈ ગયું તો મિત્રો હવે આપણે કમ્પ્લીટ કરીએ અત્યારમાં બહુ જાડે લાકડા છે આપણે તેથી ચૂલો સળગતો નથી એટલે કે પાતળા લાકડાની જરૂર છે પણ આપણે આના હળગાવવાનું છે તો મિત્રો આપણે આ 2 જણા ખાવાના છે એક મારે અને મારા ભાઈને પણ મારા ભાઈને તો બહુ પાસ્તા ભાવતા નહીં એટલે એક બે ટેસ્ટ કરશે એટલે કે ચાખશે કે પાસ્તા કેવા બન્યા છે સારા પાસ્તા બન્યા છે તો બંને ખાશે અમે બંને ભાઈ એને સારા લાગશે તો ખાશે એને કોઈ દિવસ ભાવતા નહીં એટલે ઘરે ખાતો નહીં ઘરે બનાવીએ છીએ અમે પણ એ ઘરે ખાતો નહીં પાસ્તા તો મિત્રો આપણે અત્યારમાં ખેતરમાં આવી ગયા છે બનાવવા મિત્રો આ છે થેલી આપણે કાલ હતા પડી રહી છે કાલની આપણે લઈ લઈએ ઓલી લઈ જઈએ તો મિત્રો થેલી આપણે આ કુરા લઈ દીધી આ થેલી લઈ દઈએ અને આપણે કામકાજ ચાલુ જ છે બધું તો મિત્રો બધું ચાલુ જ છે કામકાજ આપણું આ બધું મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો હવે આપણે આનો વઘાર કરીશું પછી પાસ્તાની અંદર નાખીશું સૌથી પહેલાં વઘાર કરવા માટે આપણે લઈ લઈએ કઢાઈ એના અંદર આપણે શું નાખશું સૌથી પહેલાં તો આપણે તેલ નાખીએ જલ્દી નાખે બહુ ગરમ થાય કઢાઈ કાલ જેવું ના થાય પછી તો કાલ મિત્રો આપણે તો પ્રોગ્રામ બગડી ગયો હતો એટલે આપણે સૌથી પહેલાં તેલ નાખી દીધું તેલ આપણે બીજા નંબરે આપણે થોડુંક તેલ ગરમ થવા દઈએ એટલે થઈ ગયું છે જ્યાં ટામેટા મરચાં બધું જલ્દી નાખી દઈએ ઘરે આપણે કીધું હતું કે આ રીતનું કરજો તો મિત્રો ટામેટા મરચાં ફટાફટ નાખી દઈએ નાખી દે બધું ખંગાત ભલે થોડુંક અમને ખબર આનો વઘાર કરવાનો રે તો મિત્રો આપણે કરવા બેસી ગયા છીએ કમ્પ્લીટ તો મિત્રો તમે જોઈ લો કે આપણે કમ્પ્લીટ કરીએ છીએ આનું શાકભાજી બધી નાખી દે પાણી એટલે કે ઓલું ભડકો થશે પણ જોરથી કાલ જેવું ના થાય તો મિત્રો આપણે નાખી દઈએ તમે જોઈ લો મિત્રો કે આપણે નાખવાનું કામકાજ ચાલુ છે બધી જલ્દી નાખ બળી જશે ડુંગળીને એવું હલાઈ દે એ તો પછી નાખજે હલાય પેલા લાય ચમચો લે જલ્દી ચમચો હાલ મનાલ મેગી મસાલો નાખી દે કીધું ઓલે પૂછ મેં કરે એવું કીધું તું મેગી મસાલો ના પેલા નાખી દેજો એવું કીધું તું મારા મમ્મીએ એવું કીધું કે પેલા નાખી દેજો પાસ્તા પાસ્તા પછી નાખ્યું તમે પૂછી છેલ્લે
જો હું તે પાછા પછી મસાલો નાખવાનો તે હોય તો પાછા પછી મસાલો નાખવાનો તો તું પાસ્તા તમે નાખી દે કમ્પ્લીટ થઈ ગયો વઘાર વખા પે ફૂકો ખાલે ગરમ થાય એમ થયો ડુંગળી બળી જાય છે યાર અરે હું પીવું કાલે જલ્દી તું વિડીયો બનાય કમ્પ્લીટ થાય એટલે પછી બગડશે કમ્પ્લીટ કરી નાખો પહેલાં બહુ તમારો નીકળે તો મિત્રો હવે આપણે પાસ્તા નાખી દઈએ તો પાસ્તા આપણે નાખી દીધા જોઈ લો તમે મિત્રો તો ફાઇનલ મિત્રો હવે આપણે પાસ્તાને કમ્પ્લીટ આમ 4 ગોળાથી કમ્પ્લીટ કરી નાખીએ તો મિત્રો પાસ્તા આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એને થોડા કરી લઈ જઈશું અહીં થોડા ખાશું 20 રૂપિયામાં કમ્પ્લીટ પાસ્તા બની ગયા છે 20 રૂપિયાના પાસ્તા હતા મસાલો હંગા થયા હતો ને બીજો બધો સામાન આપણે ઘરનો છે એટલે કમ્પ્લીટ બધું બની જશે 20 રૂપિયામાં પાસ્તા તૈયાર આટલા તમે જોઈ લો મિત્રો પાસ્તા એક નંબર બન્યા છે હજી તો બનશે કમ્પ્લીટ એટલે મસ્ત લાગશે ધાણા આપણે પછી નાખીએ છેલ્લે એટલે તમને દેખાય કે ધાણા નાખ્યા છે મસ્ત તો મિત્રો આપણે પાસ્તાને થોડીક વાર આમ કરવા દઈએ પાસ્તા મસાલો નાખી દે જલ્દી આમ હલાય આપણે બળી જશે યાર બહાર કાઢ લે દે તો બહાર કાઢ લે બસ સાઈડમાં રાખ જલ્દી નાખ દે ભલે પાણી ઉલું થઈ જાય પછી જલ્દી નાખી દે હેડ બસ આટલો તો ઘણો બહુ તીખું લાગશે તો ફાઇનલ મિત્રો આપણે નાખી દીધું છે દેતવા બહાર કાઢી નાખે થોડોક બહુ ગરમ નીચે હતું એટલે આ ધાણા આપણે ચક્કુ વચ્ચે એમ કમ્પ્લીટ કરી નાખે આ શું પડે તારા હાથમાં નડસાય રે આટલા ધાણા તો વધારે નહીં ના મુલા આબા લાવી તો છે વિડીયો ચાલુ હો જો તું લે વિડીયો બનાય ઓલી અહીંયાથી બનાય લે ત્યાંથી આમ રાખ મારા બાજુ તો મિત્રો તમે જોઈ લો કે આપણું કમ્પ્લીટ થયેલું છે કમ્પ્લીટ આન વિડીયો તો મિત્રો તમે જોઈ લો કે પાસ્તા આપણે કમ્પ્લીટ બનેલા છે તો મિત્રો એકદમ નજીકથી પાસ્તા જોઈ લો મિત્રો સરસ આપણે પાસ્તા બની ગયા છે મસ્ત એટલે કે અને નીચે દે તો બહુ થતો હતો એટલે આપણે લાકડા આટલા બહાર કાઢી નાખ્યા તો મિત્રો આપણે ધાણા નાખી દઈએ તો મિત્રો આપણે ધાણા નાખી દીધા છે એના અંદર ધાણાને હલાવી દઈએ તો મિત્રો જોડે જોઈ લો તમે નજીકથી કે પાસ્તા કમ્પ્લીટ તો મિત્રો પાસ્તા હવે કમ્પ્લીટ બની ગયા છીએ હવે આપણે આને નીચે લેવાના છે તો તેલ મિત્રો થોડું હતું એ નાખી દીધું ઓલી બધા બોર ચાલુ છે એટલે આપણે પાણીની જરૂર પડશે આ બાજુ ઝૂમ ઓછું કરી નાખ ઝૂમિંગ હશે ચાલુ કેટલા ઝૂમ એક બરાબર નોર્મલ જ છે ને હા નોર્મલ તો મિત્રો તમે જોઈ લો કે પાસ્તા કમ્પ્લીટ આપણે થઈ ગયા છે અને આપણે પાણી ભરવા જવું પડશે ડીશો છે 2 3 એ કરવા તો મિત્રો આપણે ચાખવા માટે ડીશમાં કાઢી લઈએ કેવા બન્યા છે અરે હલાવ નતા તો બહાર તો ખાઈ નાખો કોઈ લોકો નહીં કચેલો તું જા પાણી ભરી કોણ હું આ બધું મારે કરવાનું લે ભાઈ કઈ એને કઈ ભૂખા તો કઈ 30 કમાઈ દેતા ત્યાં બને ના તો ખાવાનું તો મિત્રો હવે આપણે થોડાક ચાખી લઈએ ચા બને ચાખવા જતી મિત્રો એક નંબર પાસ્તા બની ગયા છે એક નંબર મસ્ત મિત્રો પાસ્તા બની ગયા છે પણ તીખા બન્યા છે કાલની જેમ
કાલ પાસ્તા હતા, કાલ રોટલાનું હતું. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી જીગર કોમેડી વિડીયો ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે. તો આજના માટે આટલું. કાલે નવા વિડીયો સાથે મળીએ. જય માતાજી.